આજના વિડીયોમાં આપણે પ્રિન્સિપલ ઓફ ડિઝાઇનને વિષય માત્ર ડેફિનેશન્સ કે બુક લેંગ્વેજમાં નહીં પણ રિયલ અન્ડરસ્ટેન્ડિંગ સાથે સમજવા જઈ રહ્યા છીએ. યુનિટી, હાર્મની અને કોન્ટ્રાસ્ટ આ શબ્દો તમે ઘણી વખત સાંભળ્યા હશે, પણ શું તમે જાણો છો કે આ કોન્સેપ્ટ ડિઝાઇનની રિયાલિટીમાં કેવી રીતે વર્ક કરે છે? અને સૌથી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નાટા અને જેડબલઈ જેવી એક્ઝામમાં પ્રિન્સિપલ ઓફ ડિઝાઇન પરથી ક્વેશ્ચન્સ એક્ઝેક્ટલી કેવી રીતે અને કયા એંગલથી પૂછવામાં આવે છે? ઘણા સ્ટુડન્ટ કોન્સેપ્ટ વાંચે છે પણ એક્ઝામમાં અપ્લાય નથી કરી શકતા. એ કારણ શું છે અને એ ગેપ કેવી રીતે ફિલ કરવો, એ બધું આજના વિડીયોમાં સ્ટેપ બાય સ્ટેપ ક્લિયર થશે. તો ચાલો આપણે શરૂ કરીએ યુનિટી અને હાર્મનીને સમજવાનું. સૌથી પહેલાં આપણે યુનિટીને સમજીએ, તેની ડેફિનેશન સમજીએ કે યુનિટી શું છે. યુનિટીને સમજવા માટે આપણે એક રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈએ. એક્ઝામ્પલ તરીકે સમજીએ કે કોઈ પણ એક સ્ક્વેર છે, એટલે કે એક જ સરખા 10 ક્યુબ છે, જે 10 ક્યુબને એક સાથે એક લાઇનની અંદર ગોઠવવામાં આવે છે ત્યારે તે યુનિટી બનાવે છે. એટલે કે તે 10 ક્યુબની હાઇટ સેમ છે, લેન્થ સેમ છે, વિડ્થ સેમ છે, તે 10 ક્યુબનો કલર સેમ છે, તો તે યુનિટીને દર્શાવે છે. હવે જ્યારે હાર્મનીને સમજીએ કે હાર્મની માટે એ જ એક્ઝામ્પલને આપણે થોડું ચેન્જ કરીશું કે 10 ક્યુબ છે, તે 10 ક્યુબની હાઇટ સેમ છે, લેન્થ સેમ છે, વિડ્થ સેમ છે અને વોલ્યુમ પણ સેમ જ છે, અને તે 10 ક્યુબને આપણે એક જ લાઇનની અંદર ગોઠવેલા છે. પણ એક લાઇનની અંદર ગોઠવવા છતાં પણ તે હાર્મની જનરેટ કરે છે, કારણ કે તે 10 ક્યુબનો કલર આપણે અલગ અલગ રાખેલો છે. એટલા માટે કે યુનિટી અને હાર્મની વચ્ચેનો મેઇનલી ડિફરન્સ એટલો જ છે કે યુનિટી એ રિપીટેશન દર્શાવે છે. તો આપણે યુનિટીનો એક્ઝામ્પલમાં સમજ્યા કે એક જ ક્યુબ, એક સરખા જ કલરના ક્યુબ રિપીટ થઈ રહ્યા છે, એટલે કે એક રિપીટેશન જનરેટ કરે છે. જ્યારે હાર્મનીને સમજવા માટે ક્યુબ બધા સેમ જ છે, પણ હરેક ક્યુબનો રંગ અલગ છે, એટલા માટે ત્યાં હાર્મની જનરેટ થાય છે. હવે યુનિટીનું હજુ એક રિયલ લાઈફ એક્ઝામ્પલ લઈએ. આપણે એક ગિટાર શોપમાં ગયા અને ત્યાં ગિટાર શોપની અંદર બધા જ ગિટાર વુડના રાખેલા છે, તેનો આકાર સેમ છે, તેની ડિઝાઇન પણ સેમ જ છે, તો તે યુનિટીને જનરેટ કરે છે. જ્યારે હજી એક વખત આપણે કોઈ એક અન્ય ગિટાર શોપમાં જઈને ગિટારને જોયા તો તેનો આકાર સેમ હતો, તે બધા જ વુડના પણ બનેલા હતા, પણ તેનો રંગ અલગ હતો, તેથી તે હાર્મનીને જનરેટ કરે છે. ત્યાર પછી આપણે યુનિટી અને હાર્મનીને ટેક્સચરની અંદર કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તેના વિશે જાણીએ. યુનિટીને આપણે ટેક્સચરની રીતે સમજીએ કે યુનિટી શું છે. તો આપણે કોઈ પણ એક પર્ટિક્યુલર ટેક્સચર લઈ લઈએ. વુડનું ટેક્સચર છે, ગ્લાસનું ટેક્સચર છે, આ તમામ ટેક્સચર એ એક સમાન ટેક્સચર હોય, તો તે ટેક્સચર જ્યારે આખી શીટ પર એક જ સમાન ટેક્સચર વધુ વખત રિપીટ થાય છે ત્યારે તે યુનિટીને જનરેટ કરે છે. તેવી જ રીતે હાર્મનીને સમજવા માટે ટેક્સચરનું એક્ઝામ્પલ લઈએ તો કોઈ પણ એક ઇમેજ છે, એટલે કે તે ડિજિટલ ઇમેજ છે, તે ડિજિટલ ઇમેજ ઉપર આપણે કોઈ એક ડિજિટલ ટેક્સચર એડ કરેલું છે, તો તે આપણે ટેક્સચર જ અપ્લાય કરેલું છે. જ્યારે આખી ડિજિટલ ઇમેજ ઉપર આપણે એક ડિજિટલ રીતે ટેક્સચર અપ્લાય કરેલું છે, તો તે પણ ટેક્સચર હોવાના લીધે તેની આખી જે શીટ ઉપર ટેક્સચર આવશે તે ટેક્સચર એક સમાન જ રહેશે. પણ જ્યારે તે ડિજિટલ ઇમેજ છે તેના કારણે ત્યાં હાર્મની જનરેટ થાય છે. ત્યાર પછી આપણે લાઇનને યુનિટી અને હાર્મનીમાં કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે તેના વિશેનું એક્ઝામ્પલ સમજીએ. લાઇનને સમજીએ કે કોઈ પણ એક એનિમીની માંગા છે, આપણે કોઈ પણ માંગા લઈ શકીએ, તે માંગાનો ઇમેજ આપણે સ્ક્રીન ઉપર દેખાય છે, તે અનુસાર કોઈ પણ લાઇનની એક સરખી થિકનેસથી આખું ડ્રોઈંગ તૈયાર કરવામાં આવેલું છે, ત્યારે ત્યાં યુનિટીને જનરેટ કરવામાં આવે છે. જ્યારે ઘણી બધી જગ્યાએ લાઇનને વધુ થીક અને લાઇનની કન્ટિન્યુટી જાળવવામાં આવી છે, પણ લાઇનને ઘણી બધી જગ્યાએ થીક રાખવામાં આવી છે અને ઘણી બધી જગ્યાએ થીન રાખવામાં આવી છે. તેના કારણે જ્યાં વધુ થીક ભાગ છે, જ્યાં વધુ જાડી લાઇન છે, તે જગ્યાએ આપણી ડ્રોઈંગને જોવામાં આંખો વધુ ખેંચાય છે, તો તે જગ્યાએ હાર્મની જનરેટ થાય છે. એવી જ રીતે યુનિટી અને હાર્મનીને હવે આપણે કલર વેલ્યુ સાથે સમજીએ. કોઈ પણ એક ઇમેજની અંદર આપણે યુનિટીને સમજવી હોય તો તેની અંદર આપણે એક જ સમાન કલરનો યુઝ કરીશું. તો આપણે કહી શકીએ કે તેની અંદર એક સમાન જ કલર છે અને એક સમાન કલર પ્રમાણમાં જ કલરનો યુઝ કરવામાં આવ્યો છે, તેથી ત્યાં યુનિટી જનરેટ થાય છે. જ્યારે આપણે હાર્મનીને સમજવું હોય કલર વેલ્યુ સાથે, તો હાર્મનીને સમજવા માટે આપણે એક પેપર પર મોનોક્રોમેટિક કલર સ્કીમનો યુઝ કરીને આપણે એક ચિત્રને તૈયાર કરીએ છીએ, તો તે હાર્મની જનરેટ કરે છે, પણ તે મોનોક્રોમેટિક કલર સ્કીમનો યુઝ કરે છે. જ્યારે તેમાં યુનિટી એ છે કે મોનોક્રોમેટિક કલર સ્કીમની અંદર બધા જ કલરનો યુઝ થાય, એટલે કે તેનો બેઝ જે યુનિટી જનરેટ કરે છે તે છે કલર. હવે આપણે યુનિટી અને હાર્મનીને કેવી રીતે શેપ અને ફોર્મની અંદર ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવે છે. શેપ અને ફોર્મની અંદર સમજીએ તો આપની જે ઇમેજ દેખાય છે તે ઇમેજની અંદર એક સર્કલ છે, ઘણા બધા સ્ક્વેર છે,
રેક્ટેંગલ છે, ટ્રાયંગલ છે, આ બધા જ ભેગા મળીને શેપની યુનિટી જનરેટ કરે છે. જ્યારે પર્ટિક્યુલર કોઈ પણ એક સર્કલ છે, ટ્રાયંગલ છે, આ બધું મિક્સ થાય છે, એટલે કે શેપને આપણે ઓલ ઓવર સમજીએ તો શેપની યુનિટીથી આખું જે સ્ટોન છે તેને કાર્વિંગ કરવામાં આવ્યું છે. પણ જ્યારે ડિટેલમાં સમજીએ કે અલગ અલગ શેપનું ભેગા મળીને આ સ્ટોન ઉપર કાર્વિંગ કરવામાં આવ્યું છે ત્યારે તે હાર્મની જનરેટ કરે છે. એટલે કે આ સ્ટોન એક જ છે પણ સ્ટોનને સમજવાની ડેફિનેશન્સ બંને અલગ અલગ છે. જ્યારે આપણે ઓલ ઓવર શેપનું કમ્પોઝિશન જોઈને સ્ટોન પર કાર્વિંગ કરેલું છે તે જોઈએ છીએ ત્યારે ત્યાં આપણને યુનિટી જનરેટ થાય છે તેવું દર્શાય છે. પણ જ્યારે આપણે પર્ટિક્યુલર શેપનું કમ્પોઝિશન જોઈએ છીએ ત્યારે ત્યાં અલગ અલગ શેપને ક્રિએટ કરીને એક ઓલ ઓવર સ્ટોનનું કાર્વિંગ કરવામાં આવ્યું છે તો આપણને હાર્મની જનરેટ થાય છે તેવું દર્શાય છે. અને હા, આવા ને આવા યુઝફુલ વિડીયોઝ માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. અને ખાસ એવા વિદ્યાર્થીઓ સાથે શેર કરો કે જે વિદ્યાર્થીઓને હજુ પણ ડિઝાઇનના કોન્સેપ્ટ સમજવામાં પ્રોબ્લેમ આવે છે.